ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગણિત વિષયમાં બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુમાં પુનરાવર્તન જોઈશું, જેમાં આપણે અગાઉના પિરિયડમાં આપણે સંખ્યા પરિચય વિશે જોયું હતું. જેમાં સંખ્યા પરિચયમાં આપણે કઈ સંખ્યા જોઈ હતી? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, હે ને? પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ સંખ્યા, પૂર્ણ સંખ્યા એટલે કઈ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો જે આપણે ગણતરી કરીએ છીએ ને 1 2 3 4 5, જ્યાં 1થી શરૂઆત થાય છે ગણતરી કરવાની, તો તે સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆતમાં આપણે શૂન્ય લગાવવામાં આવે તો તે શૂન્ય 1 2 3 4 આગળ પ્રાકૃતિક સંખ્યાની આગળ શૂન્ય આવી જાય, એટલે તે પછીની શૂન્ય પછીની બધી સંખ્યાઓ કઈ સંખ્યાઓ કહેવાય છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કઈ છે? પ્રાકૃતિક સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે, એટલે કે સંખ્યા કોઈ પણ સંખ્યા હોય તો તેની સૌથી મોટી સંખ્યા નથી મળતી, કારણ કે સંખ્યા કેવી છે? અસંખ્ય છે, તેનો અંત આવતો નથી. પણ શરૂઆત પૂર્ણ સંખ્યા કહે તો શરૂઆત શૂન્યથી થાય છે, એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કહો તો શૂન્ય, અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહો તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. કેમ? કારણ કે તે પણ સંખ્યા અસંખ્ય છે, તેમાં મોટી સંખ્યા મળી શકતી નથી. તેમાં આપણે પૂર્વવર્તી સંખ્યા વિશે સમજી ગયા, પ્રતિવર્તી સંખ્યા વિશે શીખી ગયા, હે ને? પછી ત્યારબાદ એના આગળ આપણે સંખ્યા રેખા ઉપર તમે સંખ્યા કેવી રીતે દર્શાવી શકો, હે ને? ડાબી સાઈડ કઈ સંખ્યા આવે, જમણી સાઈડ કઈ સંખ્યા આવે? જમણી સાઈડ જતાં જઈએ તેમ તેમ સંખ્યામાં વધારો થતો જાય છે, અને ડાબી સાઈડ જતાં જાઓ તેમ તેમ સંખ્યામાં ઘટાડો થતો જાય છે. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાનો સંખ્યા રેખા ઉપર સરવાળો કરતા શીખી ગયા. ત્યારબાદ સંખ્યા રેખા ઉપર પૂર્ણ સંખ્યાની બાદબાકી શીખ્યા, ગુણાકાર કરતા શીખી ગયા. હવે આપણે આજે જોવાનું છે કે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો, કે કયા ગુણધર્મો ઉપર તે કાર્ય કરે છે. તો પહેલો ગુણધર્મ તમને આપ્યો છે સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તાનો ગુણધર્મ તમે આ ધોરણ 6માં શીખી જ ગયા છો કે ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે ગણતરી કેવી રીતે કરી શકીએ. તો સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? તો જો અહીંયા તમને સંખ્યા આપી છે 5 + 6 = 11, એટલે કે 5 અને 6નો સરવાળો કરીએ તો 11, એટલે આ બંને પૂર્ણ સંખ્યા છે, જે પૂર્ણ સંખ્યા છે. તેવી જ રીતે 16 + 23 = 39, તે પણ પૂર્ણ સંખ્યા છે, એટલે કે આ 16 બી પૂર્ણ સંખ્યા છે, 23 પણ, અને એ બંનેનો સરવાળો કરતાં જે જવાબ મળે છે તે પણ આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો પરિણામ સ્વરૂપે આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર. તો જો અહીંયા 5 અને 6, 5 × 6 30 થાય છે, બરાબર, જે પૂર્ણ સંખ્યા છે. તેવી જ રીતે 200 × 20 કરો તો જવાબ મળે છે 4000, તે પણ પૂર્ણ સંખ્યા છે. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ સ્વરૂપે પૂર્ણ સંખ્યા જ મળે છે. પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે, બરાબર. હવે આ જ બાબત આપણે બાદબાકી માટે વિચારીએ. હવે જુઓ, ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા આપ્યું છે 6 - 3, બરાબર. 6 એ પૂર્ણ સંખ્યા છે, 3 પણ પૂર્ણ સંખ્યા છે. 6 માંથી 3 બાદ કરો તો જવાબ આપણને કેટલો મળે છે? 3, જે પૂર્ણ સંખ્યા છે. 7 માંથી 7 બાદ કરો તો 0, એ પણ એક કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. પરંતુ 8 - 9 = ક્વેશ્ચન માર્ક. આ કેમ આવું પૂછ્યું છે? હા, કારણ કે 8 એ 9 કરતાં તો નાના કહેવાય, હે ને? 8 માંથી 9 કેવી રીતે બાદ કરી શકાય? એટલે આપણે અહીંયા જે આન્સર મળશે તે આપણો પૂર્ણ સંખ્યામાં જવાબ મળશે નહીં. અહીં જે પરિણામ મળશે તે પૂર્ણ સંખ્યા નથી. તેથી પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમૃદ્ધ નથી. બાદબાકી નાની સંખ્યાની તમે જો સંખ્યાને ઉલટપલટ કરો, એટલે કે સંખ્યાનો ક્રમ બદલાવ, તો તેમાં બાદબાકી શક્ય બનતી નથી, કારણ કે મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થઈ શકે, નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની બાદબાકી થઈ શકતી નથી. જ્યારે તમે ગુણાકારમાં જુઓ, 5 × 6 કરો તો પણ તમને જવાબ 30 જ મળવાનો છે, અથવા તો તેનો ક્રમ બદલી નાખો, 6 × 5 કરો તો પણ તમને તેનો જવાબ 30 જ મળવાનો છે, બરાબર. તેવી જ રીતે સરવાળામાં પણ તે જ છે. 5 + 6 કરો કે 6 + 5 કરો, આપણને જવાબ એ પૂર્ણ સંખ્યા, એટલે કે અહીંયા તમે સંખ્યાને ફેરવશો તો પણ તમને જવાબ સરખો જ મળે છે, બરાબર છે.
હવે તે બાદબાકી માટે આ પૂર્ણ સંખ્યા તે સંવૃત્ત નથી. તે જ પ્રમાણે પૂર્ણ સંખ્યા એ ભાગાકાર માટે પણ સંવૃત્ત નથી. ફક્ત ગુણાકાર અને સરવાળા માટે તે સંવૃત્ત છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યા માટે તે સંવૃત્ત નથી. હવે જો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે 9/3, હે ને? તો 9/3 કરો તો ભાગાકાર આપણને 3 મળે છે, હે ને? 3 તારી 9. 5/5 કરો એટલે 5 એકા 5 આપણને જવાબ 1 મળે છે, જે પૂર્ણ સંખ્યા છે. 0/2 કરો તો આન્સર જવાબ છે આપણો 0, તે પણ એ પૂર્ણ સંખ્યા છે. પણ 5/8 મોટી સંખ્યાનો નાની સંખ્યા સાથેનો જે ભાગાકાર છે તે આપણને શક્ય નથી, એટલે તેનો જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળતો નથી. માટે પૂર્ણ સંખ્યા એ ભાગાકાર માટે સંવૃત્ત નથી. તે જ રીતે બીજા નિયમો છે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, જે હમણાં જ મેં તમને સમજાવ્યું. જુઓ અહીં એક ઉદાહરણ આપેલું છે 3 + 5 = 8. હવે બરાબર જુઓ, આ 3 અને 5 છે તેનો ક્રમ અહીંયા ઉલટાવી દીધો છે. જો અહીંયા 5 પછી છે એટલે પહેલાં અહીંયા 5 લીધા છે, પછી 3 લીધા છે, એટલે આ બંનેનો સરવાળો કરો જવાબ આપણને 8 જ મળે છે, હે ને? ફરક શું છે? ફક્ત આપણે એને એમાં ક્રમમાં ફેર કર્યો છે, ક્રમ બદલાયો છે, પણ એનો જવાબ તો સરખો જ રહે છે. તેવી રીતે જો 16 + 13, 16 અને 13નો સરવાળો કરતાં આપણને 29 મળે છે. તે જ પ્રમાણે 16 અને 13નો ક્રમ ફેર કરો એટલે અહીંયા 13 પહેલાં છે ને પછી 16 છે, એટલે 13 + 16 કરે તો પણ જવાબ આપણને 29 જ મળે છે. એમાં જવાબમાં કોઈ ફરક પડતો નથી. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ઉમેરવામાં આવે તો પરિણામ આપણને સરખું જ મળે છે. બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે. તે જ પ્રમાણે આના માટે સરવાળાના ક્રમનો ગુણધર્મ કહેવાય છે. હવે બીજું ઉદાહરણ છે 3 × 6 એટલે કે 18, અથવા 6 × 3 એટલે કે આમાં પણ ગુણાકારમાં પણ ક્રમ બદલવામાં આવે તો પણ જવાબ તમને સરખો જ મળે છે. જુઓ અહીંયા છે 3 × 18 અને અહીંયા છે 6 તરી 18, આમાં ખાલી ક્રમ બદલાયો છે પણ જવાબ તો સરખો જ છે, હે ને? 15 × 12 કરો તો પણ 180 અને 12 × 15 કરો તો પણ 180. આમ કોઈ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરી શકાય છે અને ગુણાકારના ક્રમનો ગુણધર્મ કહેવામાં આવે છે. આમ પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમકર્મી છે, એટલે કે સરખું જ છે. તમે બંને સાઈડથી કરો જવાબ આપણને સરખો જ મળે છે. પણ 9 - 4 = 5 અને 4 - 9 =? હવે જુઓ 9 અને 4નો આપણે ક્રમ બદલ્યો તો જવાબ આવ્યો અહીંયા જવાબ આપણને માઇનસમાં મળશે, -5 થઈ જશે. કેમ? કારણ કે આ 4 તો નાના છે 9 કરતાં. 4 નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકતી નથી, જે સમકર્મી નથી. માટે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમકર્મી નથી. તે જ રીતે ભાગાકારમાં પણ એવું જ છે 9/3 = 3, પણ 3/9 = 3/9 નાની સંખ્યાનો ભાગાકાર થઈ શકતો નથી, જે પૂર્ણ સંખ્યા નથી. આમ પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સમકર્મી નથી. કઈ બે ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યા સમકર્મી નથી? તો એક બાદબાકી માટે અને ભાગાકાર માટે. ફક્ત ગુણાકાર અને સરવાળા માટે તે સમકર્મી છે. ક્રમનો ગુણધર્મ પછી આવે છે સરવાળા અને ગુણાકારના જૂથનો ગુણધર્મ. જૂથ એટલે કે ગ્રુપમાં આપણે ગણતરી કરવાની છે. હવે તમને અહીંયા 3 રકમની સંખ્યા આપેલી છે. જો 3 + 4 + 5, બરાબર? અને હવે આ 3, 4 અને 5 3 આંકડાની 3 ડિજિટની આ સંખ્યા 3 આંકડાની આ સંખ્યાઓ આપેલી છે અલગ અલગ 1, 2 અને 3. હવે આ 3થી વધારે આંકડાનો સરવાળો કે ગુણાકાર કરવામાં આવે ને તો પહેલાં આપણે એને વહેંચી દેવાનું, એટલે એનો ગ્રુપ જૂથમાં વહેંચી દેવું. કાં તો તમે 3 + 4 કૌંસમાં કરીને 3 ને 4 7 અને એની જોડે 5નો સરવાળો કરો, જવાબ આવ્યો 12. એટલે આપણે જે નંબર આપેલા છે ને, સંખ્યા આપી છે એને જૂથમાં જૂથ બનાવી દેવાનું. પહેલાં જો અહીંયા 3 અને 4નું જૂથ બનાવ્યું છે, ત્યારે નંબર 2માં 4 અને 5ને જૂથમાં બનાવ્યું છે, હે ને? એક ગ્રુપ બનાવી દીધું છે. એટલે ગમે તે 3માંથી એક સંખ્યાને છૂટી રાખવાની ને 2 સંખ્યાનો જૂથ બનાવવાનું, ગ્રુપ બનાવી દેવાનું. તો તેવું કરીએ તો પણ આપણને આન્સર સરખો જ મળે છે. જો અહીંયા પહેલાં 3 + 4 એટલે 7 ને 5 12, અહીંયા 4 + 5 એટલે કે 9 અને આ 3 એટલે 3 ને 9 પણ 12. એટલે જૂથનો ગુણધર્મ પણ સરવાળા અને ગુણાકાર માટે શક્ય છે. 2 કરતાં વધુ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવો હોય ત્યારે કોઈ પણ 2 સંખ્યાના જૂથમાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. આને સરવાળાનો જૂથનો ગુણધર્મ કહેવામાં આવે છે. હવે આ જે ગણતરી છે તે તમારે ગણતરી નોટમાં ગણવાની રહેશે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને, બરાબર?
કોઈ પણ બે સંખ્યાને ગ્રુપમાં લઈ લો ને એક સંખ્યાને છૂટી પાડો. હવે પહેલાંમાં આ બે સંખ્યા લીધી તો આને છૂટી પાડીને ગણતરી કરવાની. બીજામાં બીજી અને ત્રીજી સંખ્યા લઈને પહેલી સંખ્યાને જૂથ અલગ કરીને તે પ્રમાણેની ગણતરી તમારે કરવાની રહેશે. હવે આવે છે ગુણાકારનું સરવાળા પર વિભાજન, એટલે કે જે દાખલામાં ગુણાકાર અને સરવાળો સાથે આવે છે. જો હવે અહીંયા આપ્યું છે કે ઉદાહરણ 6 ગુણ્યા 3 વત્તા 2, એટલે કે એનો મતલબ છે 6નો 3 જોડે પણ ગુણાકાર કરવાનો છે અને 6નો 2 જોડે પણ ગુણાકાર કરવાનો છે. તો જો અહીંયા તમને છૂટું કરીને આપ્યું છે કે આ ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. 6નો 3 જોડે પણ ગુણાકાર અને 6નો 2 જોડે પણ ગુણાકાર, એટલે 6 ગુણ્યા 3 વત્તા 6 ગુણ્યા 2, એટલે આ બંનેનો ગુણાકાર સાથે જે જવાબ આવે તેનો આપણે શું કરવાનો રહેશે? સરવાળો. આ ગુણધર્મને ગુણાકારનું સરવાળા પર વિભાજન તરીકે ગણતરી કરવામાં આવે છે. આ રીતે તમારે આ જે ગુણધર્મો મેં તમને સમજાવ્યા, જૂથનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, ગુણાકાર પર સરવાળાનું વિભાજનનો ગુણધર્મો, તેનો ઉપયોગ કરીને તમારે આ જે ગણતરી આપી છે હું તમને એની PDF મોકલીશ, તે તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે અને ગણતરી કરવાની રહેશે. પણ તમારે આ બધી જ ગણતરી જે PDF હું મોકલું છું તેની ગણતરી તમારે બ્રિજ કોર્સની એક જ નોટ, દરેક વિષયની એક જ નોટમાં તે લખવાનું રહેશે. ગણિતની અલગથી નોટમાં તે લખવાનું નથી. બ્રિજ કોર્સ પુનરાવર્તન માટેની એક જ દરેક વિષયની એક જ નોટબુક બનાવવાની રહેશે અને તેમાં તે દરેક વિષયનું તારીખ લખીને તે ગણતરી લખવાની રહેશે.